ભાઈ આજે તો તમારે આખો વ્લોગ જોવો જ પડશે, કેમ કે ભાઈ એક છોકરી મને જોઈને શરમાઈ ગઈ હતી. આજે તો ભાઈ હું મારું ચાર્જિંગ લઈ અને ભાઈ હું મારા ગોડાઉન બાજુ નીકળી ગયો હતો, કેમ કે ભાઈ ગોડાઉન હતું થોડુંક કામ અને આજે ફરવાનું હતું પોરબંદર. પછી તો ભાઈ હું મારું બાઇક લઈને પૂગી ગયો તો મારા ગોડાઉને, અને ભાઈ પછી મેં ડાયરેક્ટ આવી અંદર અને ભાઈ પછી મેં ડાયરેક્ટ ભરાવી દીધું મારા બોર્ડમાં ચાર્જર, અને ભાઈ પછી મૂકી દીધો મારો મેં ફોન ચાર્જિંગમાં. ચાર્જિંગ થાય ત્યાં લગીનમાં હું કહું આપણે આપણું કામ કરી લઈએ. ભાઈ પછી તો હું નીકળી ગયો તો મારા કામકાજે, અને ભાઈ મેં જોયું કે ધૂમડામાં તો છોકરાઓ ગદના ગોટીએથી રમે. તો ભાઈ મેં એનો વિડીયો શૂટિંગ કરી લીધો અને ભાઈ મને મારા બચપનની યાદ આવવા માંડી. ભાઈ આજે તો આપણે એક કસ્ટમરના ઘરે એક રમકડું રમવા દીધું એ ભાઈએ, કે આ મેં કે હાથે બનાવ્યું. ભાઈ આપણે એટલી કંઈ ખબર પડે નહીં, આને કહેવાય કંઈક સંતુલન. આને એક આંગળી ઉપાડીએ તો એ કંઈ બાજુ નમતું નહોતું, એટલે ભાઈ આપણે મજા આવી ગઈ. ભાઈ પછી તો હું ફરતા ફરતા પૂગી ગયો તો આવાસમાં, અને ભાઈ આવાસમાં મને દેખાણું આ રથ. ભાઈ રથ જોયા પછી તો ભાઈ બહુ મજા આવી ગઈ. પછી એમ થયું કે આપણા લગ્ન થાય તે દી આપણે આ રથને જ ઓર્ડર દઈશું. અને ભાઈ મને પછી એમ થયું કે ભાઈ દિવાલ તોડે એવો વિડીયો લઈ લો, તો એ મને જોઈ ગયા હતા. પછી ભાઈ મેં કેમેરો કરી દીધો ઓલી બાજુને વયો ગયો. અને ભાઈ પછી આપણે આવાસમાં એક કસ્ટમરનું ફાડી નાખ્યું હતું 1044નું બિલ. અને ભાઈ આ જે છોકરી હતી જે મને જોઈને એના ઘરમાં વહી ગઈ હતી. તમે વિચારતા હતા એવું કંઈ હતું નહીં. અને ભાઈ એ છોકરી પછી ભાઈ મને બાય બાય કરવા આવી હતી બારોબાર, એટલે ભાઈ મેં એને કરી દીધું મસ્ત મજાનું બાય બાય. અને ભાઈ 2 દિવસથી તો આ નારિયેળે બધાને બીવડાવીને રાખ્યા છે, કેમ કે ભાઈ 2 દિવસથી કોકા નારિયેળ અહીં મૂકી ગયું છે.